પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ, સવારની સલામ. નવા માસના પ્રથમ અઠવાડિયામાં નવા દિવસોમાં પ્રભુની સ્તુતિ કરતા, આરાધના કરતા, પ્રભુની આગળ નમી જઈએ નહીં. અને આપણે એ દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે આપણા પ્રભુએ છેલ્લા દિવસો જ્યારે તેમના સમયમાં તેઓ પૃથ્વી પર હતા ત્યારે જે વિતાવ્યા હતા નહીં. અને ઘણી બધી રીતે આપણે આ દિવસોમાં આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામવાને માટે, આત્મિકતામાં વધારે સમૃદ્ધ બનવાને માટે, પ્રભુની વધારે નજદીક રહેવાને માટે, વધારે શુદ્ધ થવાને માટે આપણે પ્રયત્નો કરીએ છીએ, ઉપવાસો કરીએ છીએ અને પ્રભુની આજ્ઞાઓ પાડીને તેમની પાછળ ચાલવાનું શરૂ કરીએ છીએ, પસંદ કરીએ છીએ અને વધારે પ્રભુમાં દ્રઢ બનીએ છીએ નહીં. અને એક ખાતરી છે, જેમ હોશિયાર 6:3 કહે છે કે સવાર પડશે એની ખાતરી છે, એમ પ્રભુ ઈસુ આવશે તેની ખાતરી તમને ને મને હોવી જોઈએ નહીં. જો સવાર પડવાની છે એ વિશ્વાસ રાખીએ છીએ તો પ્રભુ ઈસુ પણ આવવાના જ છે. એ વિશ્વાસ પ્રભુના બાળકો તરીકે, તેમના પર વિશ્વાસ કરનારા બાળકો તરીકે આપણે ખચિત રાખીએ. હાલેલુયા. પ્રેરિતના કૃત્યો 1:11 જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં જોઈએ છે, જેમ તમે તેને આકાશમાં જતા જોયો એમ જ તે પાછો આવશે. ખાતરીની વાત છે, 101%. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ પણ કહે છે નહીં કે મારા આવતા સુધી તમે આ પાળો, મારી યાદગીરીમાં કરો. અને પ્રભુ મોજનની સ્થાપના પણ તેઓ કરીને ગયા છે નહીં. હાલેલુયા. અને આ દિવસોમાં જ્યારે આપણે પસાર થઈ રહ્યા છે તો શું આપણને એવો અંગત વિશ્વાસ છે? એ બહુ મહત્વની વાત છે કે પછી દર વર્ષની જેમ આપણે ઓકેશનલી, ટ્રેડિશનલી અથવા ફેસ્ટિવલના રૂપમાં આપણે આ દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે. જો વિશ્વાસ છે તો આ દિવસો તમારા અને મારા માટે વધારે આશીર્વાદનું કારણ બનનાર છે. હાલેલુયા. એવું નહીં કે આપણે જેમ દર વર્ષે આ દિવસ આવે છે, મળીએ છીએ, આપણે માળીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને પ્રભુના છેલ્લા શબ્દો યાદ કરીએ છીએ અને ઘણા બધા એવા પાત્રો જે આ સમય દરમિયાન પ્રભુની સાથે જોડાયેલા હતા, વધસ્તંભ સાથે જોડાયેલા હતા, એ બધાને યાદ કરીએ, સંદેશાઓ સાંભળીએ, 7 વાણી બોલી અને પછી ફરીવાર આપણે આપણા જીવનની અંદર જીવવાનું શરૂ કરી દઈએ. ભલા મિત્રો, આ સુંદર સમય અને વખત જે મળ્યો છે એ આપણને યાદ કરાવે છે કે આપણા પ્રભુ આવવાના છે. હાલેલુયા. તમને અને મને લેવાને માટે આવવાના છે. એક ચોરની પેઠે તેમનું આવવાનું થવાનું છે એમ આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ. કોઈ જાણતું નથી પણ એ આવવાના છે, એ હકીકત છે. હા, વાસ્તે ને ગાસ્તે ન્યાયનો દિવસ આવશે. હાલેલુયા. અને એ પણ આપણે ન્યાયસરના આગળ, તેમની આગળ ઊભા રહેવાનું છે એવો વિશ્વાસ શું આપણે કરીએ છીએ? અને એ દિવસને માટે શું આજે આપણે તૈયાર છે? આપણા જીવનો તૈયાર છે? શું આપણા ઈશ્વરને મળવાને માટે આપણે એવા શુદ્ધ અને પવિત્ર છે? ભલા મિત્રો, સુવાર્તાની અંદર આપણે વાંચીએ છીએ 5 મૂર્ખી અને 5 ડાઈ કન્યાઓની વાત કરવામાં આવી છે નહીં. 9 વધુઓ, બ્રાઇડ્સ, દુલ્હનો, 5 કે છે એ તૈયાર હતી. મધરાતે બૂમ પડી કે જુઓ વર આવ્યો છે, એને મળવાને માટે ચાલો.
અને જે બીજી 5 જે હોશિયાર હતી, જેમણે તેલ લીધું હતું પોતાની મસાલોને માટે અને જે જરૂરી બાબતો હતી બધી જ લીધી હતી, અને બીજાઓ પાસે, બીજી 5 પાસે હતું નહીં. એ બધી બાબતો તેમને મસાલો ઓલવાવા લાગી હતી. એમની તૈયારીઓ પૂરતી ન હતી. અને કહે છે કે જ્યારે 5 તૈયાર હતી અને વરની સાથે જમવા બેઠી, દરવાજો બંધ થઈ ગયો અને 5 મૂર્ખી ફરીથી આવે છે, પાછળથી આવે છે. પોતાની તૈયારી પૂરી કરવાને માટે એમનો સમય બગડે છે, પણ કહે છે હવે બહુ મોડું થઈ ગયું છે, હવે બહુ મોડું થઈ ગયું છે, કેમ કે દરવાજો બંધ થઈ ગયો છે. અને કહેવામાં આવે છે, આપણે જાણીએ છીએ, બહારથી બૂમ પાડે છે કે સ્વામી સ્વામી અમારા માટે ઉઘાડો. પણ અંદરથી જવાબ આપ્યો, હું તમને ઓળખતો નથી. જો એ સમય ચાલ્યો ગયો, અત્યારે જે કૃપાનો સમય છે, જે સમયમાં માફી છે, જે સમયમાં ઉદ્ધાર છે, એ સમય જો આપણે ગુમાવી દઈએ છીએ, તક ગુમાવી દઈએ છીએ, તો ફરી વાર, બીજી વાર કોઈ બલિદાન નથી, બીજી વાર એ તક નથી. એ દરવાજો બંધ થઈ ગયા પછી એને કોઈ ખોલી શકતો નથી. અને વાલા મિત્રો, આપણે ગંભીર બનીએ, આપણી તૈયારીઓ પ્રભુને મળવાને માટે સંપૂર્ણ હોવી જોઈએ. અંગ્રેજીમાં શબ્દો છે કેરલેસ, બેધ્યાન આપણે ન રહીએ, સજાગ બનીએ, સચેત થઈએ. જેમ ઉડાવ દીકરો સચેત બન્યો, એની પિતાની પાસે પાછો ગયો, માફી મળી, એ જ પિતાનો પ્રેમ ફરી પાછો મળ્યો. જોઈએ છે પગમાં જોડા, હાથમાં વીંટી, નવા કપડા, એને શુદ્ધ કરવામાં આવ્યો, અત્તર લગાવવામાં આવ્યું, અને જૂનું જીવન ચાલ્યું ગયું. હાલેલુયા. આપણું પણ જૂનું જીવન ચાલ્યું જાય, નવું જીવનમાં આપણે પ્રવેશ કરીએ, એના માટે હજી પણ દ્વાર ખુલ્લું છે. મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે. હાલેલુયા. સુંદર ભજન સંગ્રહમાં ગીત છે, અમને લેવાને. હાલેલુયા. પ્રભુ આવનાર છે. આપણે વાંચીએ છીએ નહીં કે ઓ ગાલિલા વાસીઓ, તમે આકાશ તરફ એકી નજરે શું જોઈ રહ્યા છો? એ ઈસુને જેમ તમે જતા જોયો છે, એમ તમે એને આવતા જોશો. હાલેલુયા. એ જ ઈસુને તમે જોશો, અને તમે અને હું તેમને વાદળો પર જોવાના છે. એ સમય આવે, એની સુપડું હાથમાં આવે, તેમનું સુફડું તેમના હાથમાં છે. આવો તૈયાર થઈએ, તૈયારી કરીએ અને પ્રભુને મળવાના માટે પ્રભુની આગળ નમી જઈએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમે અમને આ દિવસો દરમિયાન તમારું ભજન કરવા દ્વારા, આ 40 દિવસો દ્વારા, આ દુઃખ સહન સપ્તાહ દ્વારા
પ્રભુ કે પામ સન્ડે, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, રિઝરેક્શન ડે દ્વારા તમે અમને યાદ દેવડાવો છો કે તમે બહુ જલ્દીથી આવવાના છો. અમારા માટે એલર્ટ રૂપી, વોર્નિંગ રૂપી, અમને ચેતવણી રૂપ પ્રભુ આ દિવસો આપ્યા, બતાવ્યા, દેખાડ્યા. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સમયને પ્રભુ અમે પારખી લઈએ પ્રભુ. આ સમય પ્રભુ અમારા હાથેથી વેડફાઈ ના જાય પ્રભુ, પણ આ સમયનો અમે સદુપયોગ કરીએ પ્રભુ. આ સમયનો અમે સદુપયોગ કરીએ પ્રભુ, એવું તમે તમારો પ્રભુ. આ સમય પ્રભુ જાણે મુઠ્ઠીમાંથી રેતી નીકળી જતી એમ પસાર થઈ રહ્યો છે પ્રભુ. ઝડપથી આ સમય પસાર થઈ રહ્યો છે. જેમ દાડા તમારા પસંદ કરેલા લોકોને માટે ઓછા કરવામાં, જેમ જાણે પ્રભુ આ દિવસો હવે જલ્દી પસાર થઈ રહ્યા છે, ત્યારે પ્રભુ આ બધી બાબતો સમજવાને માટે તમે અમને ઉપરથી જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપો, સમજણ આપો પ્રભુ. તમારું આવો અમારા માટે આશીર્વાદ રૂપ થાય. એ બાબતો સમજવાને માટે, એ આશીર્વાદો મેળવવાને માટે અમને તમારા માર્ગમાં ચલાવો. એ સાંકડો દરવાજો હવે અમને બધાને જડે. અને પ્રભુ એ ઘઉં અને ભૂસો અલગ કરવામાં આવે, અને પ્રભુ ભૂસુને અગ્નિમાં બાળી નાખવામાં આવે પહેલા અમને તૈયાર કરો. અમે ખડીમાં ભરાઈએ, તમારા માર્ગમાં રહીએ, તમારી સાથે ઉચ્ચ કહીએ, એવું જીવન જીવવાને માટે અમને મદદ કરો. ઘણા બધા હજુ એ માર્ગમાં નથી, એ માર્ગમાં ચાલનારા બને, એ નામ ઓળખનારા બને પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ દૂર છે પ્રભુ તમારાથી, જગતના જીવનોમાં ખોવાઈ ગયા છે, વ્યભિચારમાં, દારૂ, જુગાર અને ખોટી બાબતોમાં છે પ્રભુ, તેઓના માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. તેઓ પાછા ફરે પ્રભુ. યોહાન 3:16 પ્રમાણે પ્રભુ તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. અને જેમને પ્રભુ તમારું વચન પીરસવામાં આવ્યું છે પ્રભુ, જ્યાં જ્યાં વચન વેરવામાં આવ્યું છે, જ્યાં વચન વાવવામાં આવ્યું છે, એ સર્વ જગ્યાઓ પરથી પ્રભુ 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા ફળ મળે એવું તમે થવા દો. વચન દ્વારા અમારી જે વાવણીઓ કરવામાં આવી છે ઉગી નીકળે એવું થવા દો પ્રભુ. અમને સહાય કરો, મદદ કરો પ્રભુ. માદાઓને તમારી પાસે લાવીએ છીએ, જેમ પ્રભુ સાથ પડે લોકોના ટોળે ટોળા તમારી પાસે આવતા હતા, એમ પ્રભુ આજે અમારી આ પ્રાર્થના દ્વારા જ્યાં જ્યાં પ્રભુ અમારો અવાજ સંભળાય, આ ઓડિયો પ્રભુ મળે, વિશ્વાસ કરવામાં આવે, તમારા લોકો સંપૂર્ણ સાજા થાય. જે કઈ રોગ હોય પ્રભુ, પ્રભુ ઈસુમાં તેઓ સાજા થાય, તેમના પાપોની માફી મળે, નવું જીવન મળે પ્રભુ, તેમના ઘરોમાં શાંતિ સ્થપાય પ્રભુ.
તમારો પ્રેમ, આનંદ અને શાંતિ સ્થપાય પ્રભુ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો દૂર થાય, કારાવાસમાંથી બહાર કાઢવામાં આવે પ્રભુ પિતા. તેમના નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થાય, આવકના રસ્તાઓ આશીર્વાદિત થાય પ્રભુ. લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા થાય પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ થાય પ્રભુ. આઈએલટીએસના બેલ મળે પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવાના મન નીકળી જાય પ્રભુ. એ બંને મકાનો વેચાય પ્રભુ પિતા. અને પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, અને પરમેશ્વર પિતા તમારા લોકો તમારામાં આનંદ કરે પ્રભુ. હા પ્રભુ, વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગ્ય પણ પ્રભુ આશીર્વાદિત થાય, સાજા થાય, તમારામાં આનંદ કરે એવું તમે થવા દો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ. અમારા પ્રભુ જે સ્રોત છે મિનિસ્ટ્રીનો એને તમે આશીર્વાદિત કરો. હા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો, રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરો પ્રભુ. અને તમારા પર મૂકેલો વિશ્વાસ પ્રભુ અમારા માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા થઈ, જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે અમે પાછું મેળવીએ પ્રભુ પિતા. અમારા સતાવનારાના મન બદલો પરમેશ્વર પિતા. અને ખાસ પ્રભુ નવા નવા તાલંત આપો, નવા નવા આશીર્વાદ આપો, સેવાના માટે જુદા જુદા રસ્તાઓ ખુલ્લા કરો. અને જે કંઈ વિઘ્ન છે, જે કંઈ રૂકાવટો છે પ્રભુ, જે જાણી જોઈને પ્રભુ ઉત્પન્ન કરવામાં આવે છે, એ સર્વ મુશ્કેલીઓ અટકણો પ્રભુ તમે દૂર કરજો. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, તમારી પવિત્ર હાજરી રાખજો. અને સાંજે ફરીવાર તમારું ભજન કરો તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.